અત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે. જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે, અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ, અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ. પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે. બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેન્કે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે, અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે. લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ. ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે એ પુરાવા સાથે જે નોટિસ આપવા એનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ. હમણાં જ પકડાયું છે એટલે બધે અત્યારે હાલ પુરાવા ભેગા થાય છે બેંકમાં. ફક્ત એક ગાંધીધામની જ ફરિયાદ થઈ છે. અમદાવાદમાં જે થઈ એમની બધી નોટિસો, ફ્રોડ કેસોની બધી નોટિસો કોરસ્પોન્ડન્સ ચાલુ છે. કર્મચારીઓને જવાબ લેવા વિનોદ પટેલને પણ 2-3 ફ્રોડની અંદર એનો જવાબ માંગેલ છે. અને હવે આ બધું ફરિયાદી હવે પછી થશે, બેંક કરશે એમના અધિકારીઓ જેમાં ખોટું લાગશે. ડિરેક્ટરની સહી કે નામ છે ને જે ખાતામાં જે એમાં નિમેશ પટેલ, મિત્તલ પટેલની જ કંપનીઓ છે. આજે એમને લોન લીધી એમના બેના નામ છે. પેલા તો ડિરેક્ટર છે એટલે ડિરેક્ટર ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય જ નહીં ને, એમના લાગતા વળગતા માણસો જ હોય ને અંદર. એ બધા બોર્ડ એમાં મેઇન સૂત્રધાર જીકે પટેલ, વિનોદ પટેલ જ હોય ને. બીજા બોર્ડ વાળાને તો નામ આવે, બોર્ડ વાળાની જવાબદારી આવે, પણ મેઇન વહીવટ કરતામાં તો જીકે પટેલ અને સીઓ વિનોદ પટેલ આવે ને. વહીવટી ઇસ્યુ છે એ તો એમના લેટરમાં હશે, પણ ગેરવહીવટ થયો આવડો મોટો દંડ, સ્વાભાવિક રીતે 5, 10, 25 લાખ દંડ હોય એ વસ્તુ જુદી છે, પણ 5 કરોડ સુધીનો, 1 કરોડ, 5.5 કરોડ એમ કરી 12.5 કરોડનો દંડ થાય છેલ્લા 5 વર્ષમાં કે 6-7 વર્ષમાં, તો એ બહુ મોટી રકમ છે. એટલે ગેરવહીવટ થયો છે. એ લોકો એવું કહે છે કે અમે કોઈ જાતનો ગેરવહીવટ કર્યો નથી અને એક ધારી પ્રગતિ જ કરી છે. ચંદુલાલ કે બેંકમાં કશું ખોટું થતું જ નથી. તો આ બધા મેં રજૂઆત કર્યા પુરાવો શું છે? હા, હવે અમે અત્યારે પણ અમારા જે સીઓ અને આરબીઆઈના ડિરેક્ટરે ચાલુ કરી દીધું છે. 1 માસ પછી બધા વ્યક્તિગત બધાને બોલાવ્યા છે. જે ગાંધીધામનું કૌભાંડ છે એની અંદર જે લોકો પ્લોટ હોલ્ડરો છે એમને પણ ખબર પડી ગઈ કે અમારા નામે ખોટી લોનો લીધી. એ લોકો રૂબરૂ આવે છે અને બેંક જોડે સેટલમેન્ટ કરીને એમને પણ પૈસા ભરવાનું ચાલુ કર્યું છે. આ જ રીતે વ્યક્તિગત જે એનપીઓ વાળા ભાઈઓ હશે, અમારા જે ખાતાવાળા, એમને બોલાવીશું રૂબરૂ અને એમની જોડે ચર્ચા કરીને તમે સમજાવીશું કે આ પૈસા ભરો ને તમારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.